તો મિત્રો અર્લી મોર્નિંગમાં એક કાંડ થઈ ગયું છે. આપણે ઓલા ફોટોગ્રાફર હતા ને એ જુનાગઢ બરફ ને ભેંસાણ મિત્રો એ ટ્રાફિકમાંથી હું બહાર નીકળવા માટે મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. 20 થી 30 મિનિટ સુધી અમે ઊભા રહ્યા, કોઈ આવ્યું નહીં. એ પછી અમે 15-20 મિનિટ બીજું ઊભા રહ્યા. 9:15 થઈ ગયા મિત્રો, પણ કોઈ ટ્રાફિક ક્લિયર કરાવવા ન આવ્યું. માંડ મિત્રો જ્યારે આપણે લેટ થતું હોય ને ત્યારે જ આવા બધા કાંડ થાય. वो आ गया, देखो देखो वो आ गया. તો ફાઇનલી મિત્રો આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને એ પણ રાત્રે 9 વાગે. હા મિત્રો હજી આપણે 6 વાગે 6:30 વાગે ઘરે પહોંચ્યા, સાંજના ઘરે પહોંચ્યા અને પાછા 9 વાગે એ જ જગ્યા ઉપર પાછા જવા માટે નીકળીએ છીએ. કેમ કે અત્યારે આપણે જાન જોડીને જવાનું છે જુનાગઢ. ભાઈ ચેતનભાઈની જાન જોડીને જુનાગઢ જઈએ છીએ ફરીવાર. આની પહેલાનો બ્લોગ મિત્રો જો સાંભળો, આની પહેલાનો બ્લોગ હજી તમે ન જોયો ને, જ્યાં અમે છે ને ઓલા બટુકો જે હતા ને એની જનોઈ હતી અને ચેતનભાઈના માંડવાનું મુહૂર્ત હતું, તો એનો મંડપ રોપાણા. અને અત્યારે રાત્રે અમે જઈએ છીએ ફરી એકવાર, હજી આવ્યા જ છીએ મિત્રો, હજી આવ્યા જ છીએ પાછા જઈએ છીએ છાપરી, કેમ કે નક્કી થયું છે જાનમાં જવાનું. તો આપણે જઈએ છીએ જાનમાં. બ્લોગમાં બન્યા રહેજો, છેક જુનાગઢ સુધી આ બ્લોગ કન્ટિન્યુ રહેશે. ક્યાંથી ચાલીએ છીએ, કેટલા વાગે પહોંચીએ છીએ, રસ્તામાં આપણને શું શું મળે છે, એ બધું જ આ વ્લોગની અંદર જાણવા મળશે. એટલે વ્લોગ લાસ્ટ સુધી જોજો. ભાઈ આજે તમને ખબર છે ને ભાઈ, કમર આપણો સાથ નથી દીધી, કમર બહુ દુખે છે, પણ વ્લોગ તો બનશે મિત્રો. વ્લોગ બનવાનું બંધ નહીં રહે, ઊભું નથી રહેવાતું. મારે આમ ટેકો રાખીને જો અહીંયા ટેકો રાખીને ઊભો છું, આમ ટેકો રાખીને મારે ઊભું રહેવું પડે, પણ વ્લોગ તો કન્ટિન્યુ રહેશે ભાઈ. તો ડેઈલી અપલોડ થશે. કેમ કે આજે અમે જે વ્લોગ શૂટ કરીને આવ્યા ને અત્યારે હું એડિટિંગ કરું છું બેઠો બેઠો, પણ આજે મને ખબર છે આખી રાત બ્લોગ એડિટ કરવાનો છે. સવારે 8 વાગે બ્લોગ આવી જશે મિત્રો, જોવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો આપણી ફરી એક રોડ ટ્રીપ કન્ટિન્યુ કરીએ, જૂની છાપરીથી જુનાગઢ. કન્ટિન્યુ મિત્રો. તો મિત્રો આપણે છે ને જૂની છાપરીથી જુનાગઢ જવા માટે અત્યારે નીકળીએ છીએ, જાનમાં જવાનું છે. આની પહેલાનો બ્લોગ હજી ન જોયો ને તો જોઈ આવજો. ઓલ સેટ, જો મોરિયન તૈયાર, અને ભાઈ ઠંડી એટલે નેક્સ્ટ લેવલની. જો અમે બધા જેકેટ પહેરી લીધું છે. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળીએ. જા ભાઈ રેડી? હા. તો ફાઇનલી મિત્રો બધાને બાય બાયનો ટાઈમ આવી ગયો છે. રવિને બાય બાય કહે છે. બાય બાય રવિ. તો મોરિયન આવી ગયો. આ ગઈકાલના બ્લોગમાં છે ને મિત્રો મોરિયનને બહુ મિસ કર્યો બધાએ. ન્યાય બધા કહેતા હતા ભાઈ મારો મોટો ભાણો કેમ નથી આવ્યો, મોટો ભાણો કેમ નથી આવ્યો. તો અમે ઓલ સેટ જવા માટે. ચાલો મિત્રો કન્ટિન્યુ. ગાઈસ સિહોર પહોંચી ગયા ને અહીંયા ટ્રાફિક મળી ગયું ભાઈ. હા ભાઈ સાહેબ 8:30 થઈ ગયા છે અત્યારે, અને ભાઈ હજી અમારે 80 કિલોમીટર ગાડી ચલાવવાની. મિત્રો અહીંયા પહોંચ્યા ને આપણને ટ્રાફિક ન મળે તો આપણે અહોભાગ્ય કહેવાય ભાઈ. મિત્રો એ ટ્રાફિકમાંથી હું બહાર નીકળવા માટે મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. 20 થી 30 મિનિટ સુધી અમે ઊભા રહ્યા, કોઈ આવ્યું નહીં. એ પછી અમે 15-20 મિનિટ બીજું ઊભા રહ્યા. 9:15 થઈ ગયા મિત્રો, પણ કોઈ ટ્રાફિક ક્લિયર કરાવવા ન આવ્યું. માંડ અત્યારે અમે સિહોર પહોંચ્યા અત્યારે. અને મિત્રો જ્યારે આપણે લેટ થતું હોય ને ત્યારે જ આવા બધા કાંડ થાય. આમ તો કેમ ગમે ત્યારે નીકળો ત્યારે આમ તો બધું ખુલ્લું જ હોય, કોઈ ન હોય. આજે એને 20 નહીં પણ 45 મિનિટ જેવું મોડું કરે નહીં ગયું. અને હા મિત્રો તમને પણ એ જ કહેવાનું કે તમે જ્યારે આવા લાંબા ડિસ્ટન્સ માટે નીકળતા હો તો થોડાક વહેલા નીકળો. 20 મિનિટ અડધી કલાક જેવું વહેલા નીકળો. આવો રસ્તામાં ટ્રાફિક મળી જાય ને તો ભાઈ બહુ દિમાગનું દહીં થઈ જાય ભાઈ. One hour later. તો મિત્રો ફાઇનલી 10 વાગે આપણે પહોંચી ગયા છીએ ફરી એકવાર જૂની છાપરી. ભાઈ રાતના 10 વાગી ગયા. જો પાછળ તમને ડીજેનો અવાજ આવતો હશે, એ બધા ડિસ્કો ડાન્સ કરે જો અહીંયા. તો હવે અત્યારે અહીંયા ડીજે ડાન્સનો પ્રોગ્રામ છે, દાંડિયા રાસનો પ્રોગ્રામ છે. તો આપણે બધું પતાવીએ. જમવા કરાવવાનું બાકી છે, જમી લઈએ. વિરાંશ, પૂનમ અને મોરિયન નીચે ઉતરે છે, મામા પાસે ગયા છે એના. તો ચાલો અહીંનો શું પ્રોગ્રામ છે એ બધું તમને વ્લોગમાં બતાવું. 2 hours later. તો મિત્રો રાતના વાગી ગયા છે 1:15, અને હું છે ને ભાઈ જૂની છાપરીથી ઠળિયા ગામ 5G નેટવર્ક ગોતવા માટે નીકળ્યો છું. અને ભાઈ વિડીયો અપલોડ કરવા માટે જાઉં છું. અને વાગી ગયા છે 1:19 જુઓ. અને ભાઈ રાત જો ભાઈ આ રસ્તા ઉપર એવી બીક લાગે છે ને મિત્રો, અંઘોર અંધારું છે ને પાછળ એક ગાડી આવે છે ભાઈ, મને તો ભાઈ બીક લાગે છે. ભૂકા નીકળી ગયા. એમ તો મિત્રો જૂની છાપરીથી થોડોક આગળ આવ્યો ને
2 કિલોમીટર જેવું. તો 5G નેટવર્ક આવવા માંડ્યું, પણ ત્યાં ઊભું રહેવામાં બીક લાગતી હતી. એટલે બીક કઈ રીતની મિત્રો, એ બીક નહીં કે કોઈક લૂંટારું આવી જશે ને કોઈક અજાણો વ્યક્તિ આવી જશે ને કંઈક મારપીટ થશે, એ બીક નહીં. એ ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય બીક ન લાગે. બીક એ લાગે કે, કેમ સમજાવું તમને, બીક મિત્રો એ લાગે કે ભાઈ આ અજાણી જગ્યા છે અને આજુબાજુમાં કોઈક લોકો જાગતા હોય ને આપણને અજાણ્યા વ્યક્તિ જોઈને કંઈક પૂછપરછ કરવા આવે ને, પૂછપરછ પછી ખબર તો પડે જ તે કે ભાઈ આપણે અહીંના જ છે અને કંઈક કામથી બહાર નીકળ્યા છે. પણ મને એ ન ગમે કે કોઈ આપણાથી હેરાન થાય. એટલા માટે હવે હું 4-5 કિલોમીટર દૂર છે ને ઠળિયા ગામ છે, ત્યાં CNG પંપ પણ છે, ત્યાં જાઓ. અત્યારે અહીંયા હું વિડીયો શૂટ કરું ત્યાં 5G અવેલેબલ છે, પણ ઊભું નથી રહેવું. ઊભું રહેવામાં થોડુંક આવું મેં તમને કીધું એમ થોડુંક તકલીફ વાળું છે. આશ્રમ છે મિત્રો, જો એકદમ આમ કહેવાય ને ઘંઘોર અંધારું છે. ધીમે ધીમે હું આગળ જાઉં છું. અત્યારે જો 1:22 થઈ છે. અત્યારે હું ઠળિયા ગામની અંદર આવ્યો છું. ફાઇનલી મિત્રો હું અહીંયા CNG પંપે પહોંચી ગયો છું. તો રાત્રે 1:30 વાગે ઠળિયાની અંદર ભાઈ CNG ભરાવા આવ્યો છું. અને ભાઈ જૂની છાપરીની અંદર ભાઈ છે ને 4G નેટવર્ક હતું, 5G નેટવર્ક આપણે જૂની છાપરીમાં મળતું નહોતું. તો વિડીયો અપલોડ કરવા માટે મારે અહીંયા આવવું પડ્યું. 614 રૂપિયાનું 7.66 કિલો ગેસ આવી ગયો છે. તો મિત્રો વિડીયો અપલોડ થઈ જાય ત્યાં સુધી ઘડીક આપણે અહીંયા આરામ કરીએ. રાઈટ 1:30 વાગી ગયો છે અને વિડીયો હવે ક્યારે અપલોડ થાય હું તમને બતાવું. જો જૂની છાપરી જનોઈ અને લગ્નનો વિડીયો અપલોડ થાય છે અને હજી 1 કલાક સમય લેશે અપલોડ થવાનો. મિત્રો અત્યારે વાગ્યા છે જો 1:32. 1 hour later. 1:30 વાગ્યાનો અહીંયા પેટ્રોલ પંપે બેઠો હતો. જો મિત્રો આ પેટ્રોલ પંપ છે CNG અને અત્યારે વાગી ગયા છે 2:30 વાગી ગયા. જો ચેક કરો ભાઈ, 1 કલાક રાઈટ અહીંયા બેઠો ને તો પણ હજી વિડીયો અપલોડ નથી થયો મિત્રો. અને એટલી મુશ્કેલી પડે છે ને આ 5G નેટવર્કની, ન પૂછો વાત. મિત્રો ઘરેથી ફોન આવી ગયો, હવે જાન નીકળવાને થોડીક જ વાર છે કે ફટાફટ ઘરે આવી જાઓ. હવે બધા તૈયાર થઈ ગયા છે, ચા પાણી પીવે છે અને ચા પાણી પીને છે ને જાન લઈને જુનાગઢ જવા માટે નીકળવાનું છે. હું મોરિયન, પૂનમ અને વિરાંશ અહીંયા સોફો મળી ગયો છે ને બસમાં આવી ગયા છે ભાઈ. જો ભાઈ ધીમે ધીમે બધા આવી રહ્યા છે, ગોઠવાઈ રહ્યા છે ભાઈ. બસ કોઈ આ ભાઈ હજી સૂતા નથી. આ ભાઈનો દાંત આવી ગયો છે, બતાવો તો ભાઈ તમારા દાંત. તો બાળકો સુવાની તૈયારી કરી રહ્યા છે, એમાં મોરિયનને હજી ઊંઘ આવતી નથી. એ મોરિયન Many hours later. તો મિત્રો ચણાકા આપણે જવાનું છે. ચણાકા સ્વામિનારાયણ મંદિર છે અહીંયા ક્યાંક. અહીંયાથી હજી ચણાકા 34 મિનિટનો રસ્તો છે ને ઠંડી એટલે કે ભાઈ ભૂકા કાઢી રહી છે ભાઈ. આ બાજુ લોકો જો ઓલા વણઝારા કહેવાય ને, વણઝારા કહેવાય, આ બધું બધા વણઝારા બધા રહે છે. જો આ લોકોને ઠંડી નહીં લાગતી હોય ગાઈસ. મિત્રો જો અહીંયા લોકો તાપણું કરી રહ્યા છે, પણ અહીંયા ઠંડી એટલે ભાઈ નેક્સ્ટ લેવલની છે ભાઈ. હાથ ને મોઢું બધું જામ થઈ ગયું છે. આ છે બગસરાનો આઉટકટ્સનો રોડ છે ભાઈ અને સવારે 7 વાગી ગયા છે. મોરિયન ભાઈ પછી રુદ્ર પાર્થ બધા જાગી ગયા છે અને અમારી પાસે આ લક્ઝરી છે ભાઈ. લક્ઝરી ભાઈ એવી જેન્યુઅલ લક્ઝરી લીધી છે ને. આ ભાઈ જેન્યુઅલ લક્ઝરી લીધી છે ભાઈ. અને રોડ કે ને રોડ કેવો રોડ છે, બેકાર એકદમ. ખાર 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 બુઆ જ નથી દીધા કામરું રોડ. ઊંઘ આવી ગઈ ગાડીમાં આવી ગઈ. અરે પપ્પા આખી રાત જગ્યા છે.
હા માથે બંધાઈ ગયું એટલે ડ્રાઈવર ભાઈ હે કાનબા. તો મિત્રો અર્લી મોર્નિંગમાં એક કાંડ થઈ ગયું છે. આપણે ઓલા ફોટોગ્રાફર હતા ને એ વોશરૂમ જવા નીચે ઉતર્યા એ પાછળ જ રહી ગયા. તમે 8-10 કિલોમીટર આગળ આવ્યા ને ત્યારે ખબર પડી ગયેલા ફોટોગ્રાફર તો આવ્યો નથી. એની વાટે અહીંયા ઊભા છીએ. હવે આવે ને પછી આપણે નીકળીએ આગળ જવા માટે. તો અહીંયાનો કંઈક મસ્ત મજાનો વ્યૂ છે કંઈક આવો. અને અત્યારે વાગી ગયા છે 7:27 અને હજી આપણે છે ને ભાઈ 25 કિલોમીટર ગાડી ચલાવીને આગળ જવાનું છે. આ કંઈક પેટ્રોલ પંપ છે અહીંયા. હાય મરિયન. કોઈની ગાડીને બેસી જઈ ને આ નીકળે ટ્રક વાળા કોઈ નો એમ નહીં ઉભા રાખ્યો યાર. તો બગસરા અને બિલખાની વચ્ચે અત્યારે આપણે પહોંચી ગયા છે મોટા કોટડા ગામ. મિત્રો મોટા કોટડા. ઠંડીનો અહેસાસ કરાવું. ઠંડી એકલા ધુવાડા નીકળે મોઢામાંથી. જુનાગઢ પરબ ને ભેસાણ આપણે જવાનું છે આ બાજુ ભેસાણ સાઈડ. A few moments later. અને આ મિત્રો કેવો લાગ્યો તમને આ વ્લોગ એક કમેન્ટ કરી દેજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય. હાય સાહેબ ભાઈ ઓચિંતા ભાઈ મને કંઈ ખ્યાલ નહોતો આ લોકોએ મને અણવર બનાવી દીધો ભાઈ. અને ભાઈ સવારે 8 વાગ્યાનો હું આ લોકોની સાથે છું. હું મારી લાઈફમાં પહેલી વાર અણવર બન્યો.